નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે માં કાલી ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી અને સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરતમાં માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠવા લાઇન્સ પોલીસ ચોકી પાસે આદર્શ સોસાયટી પછાત વર્ગ ખાતે થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ, સે નો ટુ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અને સિવિલ ડિફેન્સ જનજાગૃતિ સંવાદ તથા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંગે વધુ માહિતી ટ્રસ્ટ દ્વારા અપાઈ હતી. આજે અમારા લોકલાડીલા ધારાસભ્ય તથા નાયક મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ હતો. તેમાં અમે 101 વિધવા મહિલાઓને આનંદની કીટનું વિતરણ કરેલું હતું. આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડનો કેમ્પ કરેલો હતો. પછી આવકના દાખલાનો કેમ્પ કરેલો હતો. સ્વનિધિ લોન યોજનાનો કેમ્પ કરેલો હતો. આંખની તપાસ અને મોતિયાનું ઓપરેશન અમે વિનામૂલ્યે રાખવામાં આવેલું હતું. તથા ડાયાબિટીસ, પછી બ્લડ પ્રેશર, બ્લડ કેમ્પ એવા અનેક પ્રકારના મોટા મોટા કેમ્પોનું અમે આયોજન અમારા કાર્યાલય ખાતે કરેલું હતું. આગળ કયા પ્રકારની સેવાઓ ચાલુ રહેશે મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા? અમારા ત્યાં આવકના દાખલા ફ્રીમાં અમે કરાવી આપીએ છીએ. કેમ કરીને આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ, પછી રેશન કાર્ડ એવા અનેક પ્રકારની જે સરકારી યોજના છે તે અમે નાગરિકોને અમારા કાર્યાલય દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. લોકો સેવાનો લાભ કઈ રીતે લઈ શકશે? લોકો સેવાનો લાભ અમારા ત્યાં અમારા સરનામું છે 6A આદર્શ સોસાયટી પછાત વર્ગ, અઠવા લાઇન, સુરત. અમારો મોબાઈલ નંબર છે 7069909045 તથા 9714440123. અમારા કાર્યાલય આવીને એ લોકો સંપર્ક કરી શકે છે. 8/1/2026ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ હતું. વિધવાઓને અનાજની કીટનું વિતરણ હતું. આંખની તપાસ હતી. આંખના મોતિયાનું ઓપરેશન ફ્રીમાં હતું. ડાયાબિટીસની તપાસ, પ્રેશરની તપાસ, એવી બધી ગાયને ઘાસ ખવડાવવાનું, ગરીબોને ભોજન જમાડવાનું, એવી અનેક પ્રકારોની સેવા આપી હતી. તેમાં 1200થી વધુ લોકોએ લાભ લઈ લીધો છે અત્યાર સુધીમાં. મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન કેવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે? મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે, આવકના દાખલાઓ કાઢી આપવામાં આવે છે, પછી વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, સિનિયર સિટીઝન કાર્ડ, એવી અનેક પ્રકારોની સુવિધા આપવામાં આવે છે.